તો ગાઈસ કેમ છો બધા? મજામાં જશો ને? આજનું નવું વર્ષ એટલે કે આજે આપણે 2026 ચાલુ થઈ ગયું છે. 1 તારીખ છે જાન્યુઆરી મહિનાની 2026. તો 26ની સાલમાં આપણે આ પહેલો વિડીયો ચાલુ કર્યો છે, આજનો બ્લોગ. બરાબર, એટલો બધો 26માં સપોર્ટ આપો કે આપણે તાત્કાલિક વાયરલ ના હોય, એટલા બધા વાયરલ નથી થવું. અને પછી આપણે આવી ગયા રસોડા, અને પછી તો જલ્દી આપણે આપણું કામ ચાલુ કરી દીધું, કારણ કે મિશન હતું ઘઉં બાજરો દળવાનું. કારણ કે આને સફાઈ કરવી પડશે. આ કેટલા દિવસથી ઘંટી આમને આમ પડી હતી, એટલે મેં તો ગાભો લઈને પહેલાં સરસ બધું લૂછવા જ માંડી. મેં ધનેડા બનેડા નથી ને આમાં, તો જો આપણે મિસ્ટેક થઈ જાય ધનેડાનું તો રામ બોલો ભાઈ રામ સત્ય થઈ જાય. એટલે બધું સાફસૂફ કરીને મેં કીધું પછી જેમાં આપણે નાખી દઈએ ઘઉં. અને ઝાપટ ઝૂપટે એટલું કરવી જ પડે. આમ તો રોજ કામ કરતા હોય ત્યારે એની સફાઈ હારવાર કરીએ જ. પછી તો આ ડબ્બો એક દળવાનો હતો, એટલે મેં કીધું ડબ્બો લઈને ઘઉં નાખી દઈને. આપણું આ માણાનું માપ છે, એટલે આ માણું છે જો, આને લોખંડનું માણું કહેવાય અમારા ગામડામાં. તો આ જે પડ્યું છે ને લોખંડનું, એ 4 કિલોનું આવે. એટલે મારી ઘરે પાલી નથી, માણું જ છે. એટલે કિલોનું માપ ન નીકળે, સીધું ડાયરેક્ટ 4 કિલોનું માપ નીકળે. એટલે આપણે ફટાફટ એક આખું ભર્યું ને સાફસૂફ કર્યા ઘઉં, અને પછી ભાખરીનું દળવા જો ઘંટીમાં નાખી દીધું. મને આ ઘંટી બહુ ગમે હો. તમે કોમેન્ટ કરજો આવી ઘંટી કોને ગમે છે. મને સૌથી પહેલાં જ્યારે સાવ નીકળીને ત્યારે મેં લીધી હતી, અને આની કિંમત હતી ત્યારે 11,000. અત્યારે આ ઘંટી 6,000માં જ મળે છે, 5માંય મળે છે, 4માંય મળે છે નવી. આમાં ઘણી પ્રકારની સાઇઝ આવે, નાના મોટી. મારી મીડિયમ સાઇઝ છે, નાની નથી ને બહુ મોટી નથી, વચ્ચેની છે, એ મોડલ છે. તો બહુ સારું આવે છે. લગભગ મેં આ છે ને 2010માં લીધી, અત્યારે 2025 ચાલે છે. ક્યારેય કશો પ્રોબ્લેમ નથી. એવો પથ્થરે બદલાવ્યા નથી હજી. આટલા વર્ષોથી પથ્થરે સરસ એવા ચાલે છે. અને ખરેખર આ લોટ ખાવો જોઈએ. અને જે આપણે પેટી ઘંટી આવે ને એમાં કટર આવે, એટલે કટરનો લોટ ખવાય નહીં, આપણને કફ બહુ કરે અને શરીરમાં બધી ચીકણો લોટ જામો છે, એની રોટલી રબર જેવી થાય છે. પણ એમાં છે ને લોટ વધારે દળી શકીએ, આમાં થોડું દળીએ એટલે 2 જણા માટે સારું પડે. પછી તો આવો બકવાસ કરતા હું રૂમમાં આવી ગઈ. તે જસુએ ચશ્મા પહેરીને બતાવ્યા કે હું કેવું લાગું છું. મેં તમને ચશ્મા સારા જ લાગે, તમે કેમ પહેરતા નથી? ઉભા રહો, મારો વિડીયો ઉતારું. હું તો મોબાઈલ લઈને રૂમમાં આવી ગઈ, ત્યાં તો એને ચશ્માય કાઢી નાખ્યા. બોલો. પછી તો મને કીધું મોબાઈલ લઈને આવીને ત્યાં તો મેં કે ચશ્મા કાઢી નાખ્યા. ને આજે છે ને મેં નવું ટ્રીપોડ લીધું હતું, એટલે મારે મોબાઈલ આમ એમાં લગાડીને આમ ચાલવું હતું કે કેટલું બેલેન્સ કરે છે. પણ એ ન ફાવ્યું, કારણ કે મોબાઈલ આખો છે ને આમ ડગડગ થતો હતો. 2-3 વાર મેં સરખો કર્યો. મેં હાલો હવે પાછો સરખો ફિટ કરીને હજી એક રાઉન્ડ મારું. તો આપણે આખા મકાનમાં બીજો રાઉન્ડ માર્યો. બોલો. સવારમાં આવા ગાંડા કાઢવાનું મેં ચાલુ કરી દીધું. ત્યાં જશું કે ગાંડા કાઢવાનું બંધ કર ને, બધા હાથમાં ટ્રીપોડ લઈને તું બધું ચેક કરમાં. અને મારે નાસ્તો કરવાનો બાકી છે ને, મારે જવું છે બહાર. મેં ઓકે ચાલો, તમારું બધુંય કામ તમે જળ ચડાવી દો ને સૂર્યનારાયણને, ત્યાં તો તમારું બધુંય કામ હું હમણાં કમ્પ્લીટ કરી દઉં છું. પછી તો ફાઇનલી આપણે આવી ગયા. એને પહેરવા માટે કપડાં બપડાને બધું આપી દીધું, અને એ ફ્રેશ થઈ ગયા. પણ છેલ્લે એક વસ્તુ બાકી રહી હતી. એ શું હતું? તો મોજા. તો મોજા પડીને ફાઇનલી આપી દીધા ને એને પહેરી પણ. અને પછી તો મને કે તું મને પાણીનો ગ્લાસ દે. પાણીનો ગ્લાસ આપ્યો એટલે પીને શૂઝ પહેરીને સીધા આખા રૂમમાં આટા મારવા જ મળ્યા. એને કાંઈ એવું નહીં કે બાજુમાં મંદિર છે શૂઝ પહેરીને ન જવાય. એ કે ભલું કરે ભગવાન, એમ બોલીને તો પાછા નીકળી ગયા. એ કે હવે તું પણ ડેલો ખોલ, મારે બહુ મોડું થાય છે, મારે ગાડી હજી કાઢવાની.
તો બોલો એના 4 વ્હીલ લઈને જવું હોય ને તો આપણે ગેટકીપર બનવાનું, એટલે આપણે ડેલા બેલા બધું એને ખોલી દેવાનું. મારે જો સાવણો એ મૂકી દીધો, કારણ કે હું ફળિયું વાળતી હતી, એટલે મેં કીધું હમણાં ગાડી આના ઉપર આવશે ને તો મારો 50 રૂપિયા તો આ સાવણાનો ભૂક્કો બોલાવી દેશે. આ માણસનું કાંઈ નક્કી નહીં, એ કાંઈ જોવે નહીં, એ તો ગાડી ચડાવી દે. પછી તો એણે કવર કાઢ્યું અને એ કે હવે આને કંઈક ગાભો બાભો મારું ને, એ મેં કીધું તમે કરો, મને ગેટકીપર તો બનાવી દીધી. ડેલા ખોલવાનું બંધ કરવાનું. ચાલો ટીટીટ. આમાં જો તો ધૂળ કેટલી છે, બ્લેક કલરમાં બહુ ધૂળ આવે. લાવ હું ગાડી બહાર કાઢી દઉં, તમારથી નહીં નીકળે. હા જો પેલા ક્લચ દઈ દે, બસ હવે પુશ બટન કરો, સ્ટાર્ટ 2 વાર દબાવે, બસ હવે પેલા ગેરમાં નાખો અને ધીમે ધીમે ક્લચ છોડો. ધીમે ધીમે હવે ક્લચ છોડવાનું. રિવર્સ લીધી 10 મિનિટ શરૂ રાખો. અને અંદર ધૂળ તો છો. આનું બધું ગુડ મોર્નિંગ કહી દીધું. શું કહે છે? આનું બધું લેતા આવજો. નહીં નખાવતા આવો ને, મવા મળે એસેસરીઝ, પગલું છણિયા. ત્યાં સુધી નહીં, હું ગાડી શીખવા જાઉં તેમને શરૂ કરી દઉં. આવી જાય પેલા દોઢ ઉપર જવા દેવાનું, ચાલુ કરો એટલે યાદ રહે. પછી જો આમ આવી જાવ નીચે, પછી જેને ઓછું થયું. હવે આગળ જો તો કેમ કેટલી બોલો પાછળ ઊભો છે. જો ડાયડી. હાલો બાય બાય. ઓલું નથી લેવાનું. ઓલો આઈફોનનો ગ્લાસ કેમેરા 13નો ભૂલતા નહીં. ક્યારેક તો લાવો, કંઈક મંગાવીએ, કોઈ દી ન લાવો. અને ભાઈજી આવી ગયા છે ફૂલ લેવા. ફૂલ છે ને જો આ બધુંય ગાય ખાઈ ગયું, એટલામાં નીચે નહીં તો ફૂલ બહુ આવતા, ઊંચા છે. અરે વાહ. તો ગાઈસ એક બાઢો છે ને, બાઢો ટીપી નાખી દીધો છે. એક જ રોટલો કરવાનો હતો, એ પણ પાડોશી માટે હો, આપણા માટે નહીં. કારણ કે એને છે ને આજે મને એમ કીધું કે એક રોટલો બનાવી દેજો. મેં કાંઈ વાંધો નહીં. તો બહુ મોટો મસ્ત મજાનો આપણે બનાવી દીધો છે. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને આ જો હજી જટિયા હજી એમને બાંધેલા છે આપણા, કારણ કે હવે અત્યારે કેટલા વાગ્યા છે 12, અને હું તમને બતાવી દઉં.